દેવભૂમિ દ્વારકા સહિત ભારતમાં હોટલ રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા મુખ્ય સૂત્રધારને દિલ્હીથી દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। જિલ્લામાં ગુનાખોરી કરતા ગુનેગારો સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે આપેલી માહિતી અનુસાર દિલ્હીના 21 વર્ષીય રોનિત અજીતકુમાર સિંઘ નામના શખ્સ દ્વારા 30 જેટલી અલગ અલગ હોટલ રિસોર્ટની ફેક વેબસાઇટ તેમજ 40 જેટલી ગૂગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરતો હતો। આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો દ્વારકા આવતા હોય ત્યારે દ્વારકામાં આવેલી હોટલની ફેક વેબસાઇટ બનાવી યુવક બુકિંગના નામે પોતાના એકાઉન્ટમાં પૈસા પડાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો। દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ।